જેમ શાસ્ત્રીજીએ પૂર્વમાં બહુ સરસ આખો વિષય બાંધીને મને આપ્યો કે સર્વોત્તમ સ્તોત્રની અંદર મહાપ્રભુના નામનું નિરૂપણ છે. સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત એટલે સપ્તશ્લોકી, તેની અંદર શ્રી મહાપ્રભુના ગુણોનું વર્ણન છે અને શ્રી વલ્લભાષ્ટકમની અંદર શ્રી વલ્લભના સ્વરૂપનું વર્ણન છે. નામ રૂપ ગુણ પણ આ વલ્લભાષ્ટકમ ક્યાં લખાયું, કેવી રીતે લખાયું, કોના કહેવાથી લખાયું, આદિ એનો કઈ જગ્યાએ લખાયું એનો કોઈ જ ઉલ્લેખ અદ્યાવધિ પ્રાપ્ત નથી થતો. આ ગ્રંથના પ્રાકટ્યની પાછળ, આ સ્તોત્રના પ્રાકટ્યની પાછળ કોઈ એવો પ્રસંગ નિશ્ચિત ક્યાંય જોવામાં આજ સુધી આવ્યો નથી. પણ એટલું જરૂર છે કે શ્રી ગુસાઈજીએ એવી એક કિંવદંતી છે કે શ્રી ગુસાઈજીએ આ વલ્લભાષ્ટકમ અને સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્રમ, આ બંને સ્તોત્ર આપે કદાચિત ચંદ્ર સરોવરમાં બિરાજીને આપે લખ્યા છે. આવી વિદ્વાનો દ્વારા એક અનુમાન લગાડવામાં આવે છે. દરેક સ્તોત્રનું ફલ હોય છે. જેમ યમુનાષ્ટકનો તમે પાઠ કરો તો છેલ્લે તવાષ્ટકમ ઇદમ મુદા પઠતી સૂરસૂતે સદા, એનું એ ફલશ્રુતિ આવે છે, એનું ફલ આવે છે. પણ આ વલ્લભાષ્ટકમની અંદર અથવા તો મધુરાષ્ટકમની અંદર અથવા તો સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્રની અંદર ક્યાંય ફલશ્રુતિ નથી, કારણ કે શ્રી વલ્લભ સ્વયં ફલ છે. ફલનું ફલ ના હોય, સાધનનું ફલ હોય. જે શ્રી કૃષ્ણના સાનિધ્યમાં આનું ઉચ્ચારણ કરે, પાઠ કરે, તેને નિશ્ચિંતપણે આપ આજ્ઞા કરે છે કે એને ભગવત આશ્રય પ્રાપ્ત થાય. આ એની ફલશ્રુતિ છે. પણ અહીંયા આવી કોઈ ફલશ્રુતિ નથી. અન્ય સકામની અંદર તો એવું પણ એની ફલશ્રુતિમાં આવે છે કે આ તમે આવી કામનાથી જો સકામ ભાવથી કરતા હો તો યમ યમ કામયતે કામમ તમ તમ પ્રાપ્નોત્ય સંશયમ. જેની જે કામના હોય, કોઈ પુત્ર કામનાથી કરે છે, કોઈ ધનની કામનાથી કરે છે, તેને તે ફલ પ્રાપ્ત થાય, પણ તે સીમિત છે. પણ અહીંયા તો સ્વયં ફલ શ્રી વલ્લભ છે અને વલ્લભાષ્ટકના પાઠ દ્વારા, વલ્લભાષ્ટકના નિત્ય ચિંતન દ્વારા અથવા તો સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતના નિત્ય ચિંતન દ્વારા શ્રી વલ્લભના સ્વરૂપો અને શ્રી વલ્લભના ગુણો જ્યારે જીવના હૃદયમાં પધારે છે, પછી જીવને બીજી કોઈ અપેક્ષા જ નથી, જીવને કોઈ આવશ્યકતા જ નથી રહેતી. કારણ કે એને ફલ પ્રાપ્ત થઈ ગયું, એને સર્વસ્વ મળી ગયું. કેવું હેરાન કરે છે. એક વ્યક્તિ ને અતિશય ભૂખ લાગી અને એને તમે ભરપેટ ભોજન કરાવી દો અને ભરપેટ ભોજન થઈ ગયા પછી એને પ્રિય લાગતા બધા વ્યંજન પકવાન તમે થાળીમાં થાળ સાજીને એની પાસે લઈને તારે આ તો ખાવું જ પડશે, તને સોગંદ છે મારા ખાઈ લે. પેલો બહુ તો બહુ સોગંદ આપ્યા છે તો આમ લઈને આમ વિવેકપૂર્ણ એક પીસ તોડીને આમ બસ આમ લેશે. કેમ? મારું પેટ ભરેલું છે, હું તૃપ્ત થઈ ગયો છું, મને હવે ભૂખ નથી, મેં ભરપેટ ભોજન કરી લીધું છે. ગમે તેવો પ્રિય પદાર્થ કેમ ન હોય પણ એ નથી ગ્રહણ કરી શકતો, કારણ કે એની અવસ્થા એ તૃપ્ત થયેલો છે. એમ શ્રી વલ્લભ જેને પ્રાપ્ત થઈ જાય, શ્રી વલ્લભની કૃપા જેને પ્રાપ્ત થઈ જાય, શ્રી વલ્લભના વચનો જેને આત્મસાત થઈ જાય, પછી માર્ગમાં એના માટે બીજું કાંઈ જ બાકી નથી રહેતું. અમારા છે ને, અમે ભણતા ને, શાસ્ત્રીજીને યાદ હશે તો લઘુ સિદ્ધાંત કૌમુદી અમને ભણાવવામાં આવતી અને એમાં એવું કહેવાતું કે જો આ આવડી જાય તો પછી વૃથા ભાષ્ય પરિશ્રમ, અને જો આ નથી આવડતું તો પછી વૃથા ભાષ્ય પરિશ્રમ.
કૌમુદી યદિ ચાયાતિ વૃથા ભાષ્ય પરિશ્રમઃ, કૌમુદી યદિ નાયાતિ વૃથા ભાષ્ય પરિશ્રમઃ. જેને લઘુ સિદ્ધાંત કૌમુદી સમજાઈ ગઈ એટલે એને ખબર છે કે હા આ શબ્દ આ ધાતુ છે, આ શબ્દ છે, આ પ્રત્યય છે, આ ક્રિયા છે વગેરે એને ખબર પડી ગઈ. પછી કદાચ એને એના ઊંડાણ અભ્યાસમાં ન જવું હોય તો પણ એનું કામ તો ચાલે. પછી શબ્દાર્થ તો કરવા લાગે. અને જો કાંઈ જ ના આવડતું હોય સીધું એની સામે ભાષ્ય ખોલો એને બધું આમ અક્ષરો ઉડવા લાગે હવામાં કે શું ચાલી રહ્યું છે. અમારું એવું થતું. શાસ્ત્રીજીને કદાચ એવું હોય તો એવા કઠિન વિષયો હોય ત્યારે આમ ફ્લાઇટ વહી જાય. પછી એકદમ સમજવું પડે. એમ શ્રી મહાપ્રભુજીને જેને હૃદયમાં પધરાવી લીધા, શ્રી વલ્લભનું હૃદયમાં જીવના પધારવું અને એ જ સમયે એ જીવની પરિપૂર્ણતા સિદ્ધ થઈ જવી. આ માર્ગમાં શ્રી વલ્લભની કૃપા અને શ્રી વલ્લભના અનુગ્રહ વિના જીવ આમ ડગલું પણ નથી ભરી શકતો. આપણને એ અભિમાન આવી જાય હું સખડી ધરું છું, બે સમયની સેવા બિરાજે છે. આપણને એનું અભિમાન આવે છે, પણ એ અભિમાનને એ સૌભાગ્યમતને શરીરાય મહાપ્રભુ આમ હળવેકથી નીચે ઉતારી દે છે. અન્યથા નહીં. આવું શ્રી વલ્લભનું સ્વરૂપ આ વલ્લભાષ્ટકમની અંદર માત્ર ને માત્ર કેવલ આ ફલરૂપ શ્રી વલ્લભ જ કહેવામાં આવ્યા છે. ફલનું ફલ નથી હોતું, ફલ ફલિત થાય છે. તમે બધા પકડા પકડી રમજો હવે એને. સરસ છે પણ આનંદ આવે છે. આવું એકવાર થયું હતું મારી સાથે. આ અનુભવ કહું. કદાચ શાસ્ત્રીજી પણ ત્યારે હતા, પણ શાસ્ત્રીજીને મેં ખબર નથી પડવા દીધી. તો ગામનું નામ નહીં દઉં, પછી એકાંતમાં દઈશ આપને. એક જગ્યાએ આપણે માલાપેરામણીમાં ભેગા થયા અને ત્યાં હું પ્રવચન કરી રહ્યો હતો અને બોલતા બોલતા આવું એક જીવડું અચાનક આમ જોયું ને આમ અંદર બી ગયું. ખરેખર કૃપેશભાઈ પણ હતા હાજર. અને એ પછી થોડીક વાર તો અહીંયા ગળામાં આમ ફરે. હું બોલું હવે એક્શન આમ કઈ કરું તો પછી કેવું બહુ વિચિત્ર લાગે ને. સહન કર્યું મેં. ભગવાન નામ લેતા લેતા મેં બહુ એકદમથી આમ બસ આટલું જ થયું. એટલે આ આવે છે એનો વાંધો નહીં. એ તો જીવડું નાનું હતું, સહન થઈ ગયું. આ તો આટલા મોટા મોટા છે. આમાં મારે જવું પણ ક્યાં જવું આપને ખ્યાલ નહીં હોય. હું આપને પછી યાદ અપાવીશ. પછી ઘરે જઈ હવે અહીંયા હતું એટલે એ પછી અંદર જ વયું ગયું હોય. ઘરે જઈને મેં પછી વમન કર્યું, ખૂબ જલ લઈને પછી વમન કર્યું એટલે પછી બહાર આવ્યું. પછી મને શાંતિ થઈ. ઓહો, બીજા દિવસે વ્રત કર્યું મેં. આવું થઈ જાય ક્યારેક. પણ હવે સ્થિતિ કેવી? હવે આપ લોકો સામે બેઠા છો, કઈ પ્રતિક્રિયા પણ ના આપી શકાય. ત્યાં ગયા હતા ને જે ઉલટી કરી એવું પાછું તમે જ બોલો. જો કાલથી જરાક બે લાઈટ આમે રાખજો. આ બધા જરાક આમ ઉજળા દેખાય. અમારા એકનો જ કઈ વાત નથી. અસ્તુ. શ્રી વલ્લભાધીશ કી જય. ફલનું ફલ નથી હોતું, પણ કૃપા દ્વારા જે ફલ પ્રાપ્ત થયું છે એ ફલ ફલિત થાય છે. આપણે કહેવાય છે ને ફલ ફલિત હોય જબ ફલ રૂપ જાને. એ ફલ ફલિત થાય છે. એ ક્યારે? કૃપા દ્વારા. એવું આ સુંદર અષ્ટક 8 શ્લોક છે. પ્રથમ 2 શ્લોકની અંદર શ્રી મહાપ્રભુજીના અલૌકિક રસ સ્વરૂપનું, ધર્મી સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પ્રભુ જેમ દ્વિદલાત્મક છે તે જ રીતના પ્રભુની લીલા પણ દ્વિદલાત્મિકા છે. 2 દલ એટલે 2 પક્ષ, 2 ભાગ, એક સંયોગ અને એક વિપ્રયોગ. આ દ્વિદલાત્મક પ્રભુની લીલા સ્વયં પ્રભુ, તેમ શ્રી મહાપ્રભુજીનું વિપ્રયોગ ધર્મી સ્વરૂપ કયું અને સંયોગ ધર્મી સ્વરૂપ કેવું એનું સુંદર નિરૂપણ આ પ્રથમ 2 શ્લોકમાં કરવામાં આવ્યું છે. અને ત્યાર પછી વધ્યા 6. એ 6 શ્લોક દ્વારા શ્રી મહાપ્રભુજીની અંદર ઐશ્વર્ય આદિ 6 ધર્મોના સ્વરૂપોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. બહુ અદ્ભુત ગ્રંથ છે. ત્રગ્ધરા છંદ છે.
મારા અંદાજે સંસ્કૃત સાહિત્યનો મોટામાં મોટો છંદ એ સ્ત્રગ્ધરા છે. 21 અક્ષર હોય અને એ સ્ત્રગ્ધરાની અંદર કોઈ એક શ્લોકને લિપિબદ્ધ કરીને લખવું, આ તો જે નિત્ય જે રચનાઓ કરતા હોય એમને ખબર પડે. આ પેલી કહેવત છે ને, કેટલી વિશે 100 થાય, એ ખરેખર આમાં ખબર પડી જાય. એક પાદ બે પાદ પૂરું થાય પછી તો શબ્દો ખૂટી જાય, યાદ ના આવે. જો કરવા જાવ તો એના ગણ બેસે નહીં બરાબર. બહુ અઘરો છે આ છંદ. અનુષ્ટુપ તો ઠીક છે, હાલતા ચાલતા બધા આમ રમતા રમતા કરી દે, પણ શ્રી ગુસાઈજી આપે જે આ સ્ત્રગ્ધરા છંદમાં આ આખા સ્તોત્રને આપે કહ્યું છે, બહુ અદ્ભુત છે. શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું નિરૂપણ છે. શ્રી વલ્લભના સ્વરૂપ કેવા? તો કહ્યું શ્રી વલ્લભના 3 સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજીના 3 સ્વરૂપ. એક આદિ ભૌતિક સ્વરૂપ છે, એક આધ્યાત્મિક સ્વરૂપ છે અને એક આદિ દૈવિક સ્વરૂપ છે. જો પાછું આ ચાલુ રહેશે એવું લાગે છે. ક્યાંય ને ક્યાંય કોઈ ને કોઈ એક એવી વસ્તુ તો આમ યાદગાર રહી જાય. જેમાં આપણે પેલું વલસાડમાં આપને યાદ હોય તો પેલું માઇકમાં અચાનક બોલતા બોલતા આમ મારો હાથ અડી જાય તો અવાજ આવે, એવું કઈ ને કઈ યાદ હોય. એવું અહીંયા હવે આ બધા જીવોને યાદ રાખીશું. પણ એટલું છે, કાલથી હું એટલી સાવધાની રાખીશ કે કાનમાં ને આ બધામાં હું રૂ ભરાવીને બેસીશ. આમ આમ ઉડે ને ખરેખર ડર લાગે. હું બોલતો હું ને મારામાંથી આખો વિષય પેલો છે કે આમ આવ્યું એમ આમ. અસ્તુ. આદિ ભૌતિક સ્વરૂપ શ્રી વલ્લભનું જે છે, આપ તૈલંગ કુલ તિલક છે. આપનું દ્વિજવર બ્રાહ્મણ શ્રેષ્ઠ દ્વિજ વપુ જે આપે ધારણ કર્યું છે એ આપનું આદિ ભૌતિક સ્વરૂપ છે. આચાર્ય અને ગુરુમાં પહેલું લક્ષણ છે કે તે બ્રાહ્મણ હોવો જોઈએ. બ્રાહ્મણો નિતરામ ગુરુ, બ્રાહ્મણ જ ગુરુ છે. જન્મના બ્રાહ્મણો ગુરુ, જન્મથી જ બ્રાહ્મણ ગુરુ છે. મુખ્યો ભૂત બ્રાહ્મણો ગુરુ. ગુરુ તો બધા થઈ શકે, ક્યારેક ક્યારેક ચાંડાલ પણ ગુરુ છે. ચાંડાલ પણ જો બ્રહ્મતત્વનો બોધ કરાવે છે તો એ સમયે શાસ્ત્ર કહે છે હાથ જોડીને એની પાસેથી જ્ઞાન અર્જિત કરો. ગુરુ તો બધા છે, પણ ગુરુત્તમ, ગુરુવર્ય, ગુરુ શ્રેષ્ઠ એ બ્રાહ્મણની અંદર જોવામાં આવ્યું છે. આવું આપણા શાસ્ત્રો સમજાવે. કારણ કે જ્યારે વિરાટ પ્રભુએ પોતાનામાંથી સર્વ વસ્તુ પ્રકટ કરી ત્યારે બ્રાહ્મણોને મુખમાંથી પ્રકટ કર્યા. આ વસ્તુનો ગર્વ બધાને છે. બ્રાહ્મણો સે મુખમાંથી, આનો ગર્વ છે બધાને. હવે ભગવાનના મુખમાંથી પ્રકટ થયા અને મુખમાંથી પ્રકટ થયા છે એટલે કહેવત છે મુખમાં સ્થિતિ વક્તવ્ય. મુખ છે તો બોલવાનું, મુખ છે એટલે બોલી રહ્યા છે. એ મુખમાંથી પ્રકટ થાય એટલે એનો મુખમાં અગ્નિ છે અને એ અગ્નિરૂપ દ્વિજાચાર્ય તરીકે શ્રી વલ્લભ આપ પ્રકટ થયા છે. એટલે આપને ગુરુત્વનો સ્વતઃ અધિકાર પ્રાપ્ત થાય છે કે આપના વચનો દ્વારા, આપના જ્ઞાનાત્મક વચનો દ્વારા આપ જીવોના હૃદયમાં રહેલા કાષ્ઠરૂપી અજ્ઞાનને આપ મુખાગ્નિ દ્વારા આપેને ભસ્મ કરે છે, આપેને નષ્ટ કરે છે. આ શ્રી મહાપ્રભુજીનું ભૌતિક સ્વરૂપ છે. 12 ને 10 થઈ ઉતાવળ નથી ને. આ તો એવું થાય છે હું યાદ દેવડાવું છું ને તમને એમ થાય ઓહો 12 વાગી ગયા, હવેથી ના બોલું. ત્યાં સુરતમાં એવું થતું, હું કેટલા લગભગ 3જે દિવસે કે 4થે દિવસે મેં કહ્યું કે આજે તો હું 2 વગાડીશ. એટલું બોલ્યો ને 5 મિનિટ થઈને તો અમુક બૈરાઓ એવા ડરી ગયા કે આમ આખો ઘેરો ઉઠીને ભાગ્યો. પછી મને એમ થયું આ બધા ડરી ગયા કે આજ ખરેખર 2 વાગશે. ચિંતા ના કરો, પહેલે દિવસે આટલું અઘરું આપને હું આ રીતના હું આપને હેરાન નહીં કરું. હા, પછી 3જો 4થો દિવસ 5મો દિવસ હોય ત્યારે તો પછી બધું શ્રી મહાપ્રભુજીને આધીન છે. આવ્યા એ તમારા સાધનથી આવ્યા, જવાનું પછી શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર. જ્યાં સુધી શ્રી વલ્લભને, શાસ્ત્રીજી કહ્યું ને એમ, જ્યાં સુધી શ્રી વલ્લભને આપ સૌને દર્શન આપવા છે ત્યાં સુધી તો અહીંયા બેસવું, પણ દર્શન ખુલ્લા હોય ત્યાં સુધી જવાય નહીં. તેરો આવે પછી જ જવાય દંડવત કરીને. એવું ક્યારે જોયું છે વૈષ્ણવ બધા વયા ગયા દર્શન ખુલ્લા ના ખુલ્લા? તો અહીંયા શ્રી વલ્લભ મારા હૃદયમાં બિરાજી અને આપ સૌના કર્ણથી આપ સૌના હૃદયમાં પધારી અને જેમ નારદજીને દર્શન પ્રભુએ હૃદયમાં જ આપ્યા એમ આપ સૌને દર્શન કરાવી રહ્યા છે. પણ એ જો તન્મય થઈને શ્રવણ કરો તો. જોકે મને શ્રવણ નથી કરવાનું, હું એવો કઈ વિશેષ નથી, મારી કોઈ એવી વાણી કોઈ એવી વિશેષ નથી, પણ જે શ્રી વલ્લભના ચરિત્રો પ્રકટ થઈ રહ્યા છે એને ગ્રહણ કરશો તો આ અનુભૂતિ અવશ્ય થશે. આ તો ફલિત માર્ગ છે. બીજું સ્વરૂપ શ્રી વલ્લભનું છે આધ્યાત્મિક સ્વરૂપ. આધ્યાત્મિક સ્વરૂપે આપ આચાર્ય વર્ય છે, આચાર્ય ચક્ર ચૂડામણી છે. સર્વ આચાર્યોમાં આપ શ્રેષ્ઠ છે, સર્વ આચાર્યોમાં આપ વરિષ્ઠ છે. આચાર્યનું લક્ષણ શું? આચાર્ય કોને કહેવાય? બહુ એક પ્રસિદ્ધ વાક્ય છે, ઘણી વખત
મેં પ્રવચનોમાં પણ કહ્યું છે, જે શાસ્ત્રમાંથી શાસ્ત્રાર્થનું ચયન કરે છે, શાસ્ત્રાર્થને ગ્રહણ કરે છે, શાસ્ત્રના સારને ગ્રહણ કરે, એ શાસ્ત્રના સારને સમજી અને જે પોતાના આચરણમાં લાવે અને પોતાની પાસે આવનારા શિષ્યોની અંદર તે આચારને પ્રસ્થાપિત કરે, એને આચાર્ય કહેવાય. આચિનોતિ ચ શાસ્ત્રાર્થમ, લગભગ આ મનુસ્મૃતિનો શ્લોક છે. સ્વયમાચરતે યઃ આચારે સ્થાપયત્યન્યાન, પાસિંગ ધ પાર્સલ. આચારે સ્થાપયત્યન્યાન આચાર્ય સહ નિગદ્યતે, અને આચાર્ય કહેવાય. પણ શ્રી મહાપ્રભુજીમાં કેવલ આટલો જ અર્થ પર્યાપ્ત નથી. શ્રી વલ્લભ કેવા આચાર્ય છે. શાસ્ત્રાર્થનું ચયન કરવું, એનું ચયન કરી, એનું અધ્યયન કરી, એને સમજી, એમાં સ્વાધ્યાય કરી, અર્થાનુસંધાન લઈ પોતાની અંદર એને આત્મસાત કરવું અને બીજાની અંદર સ્થાપવું, આ તો દરેક આચાર્યનો ધર્મ છે. પણ તે સર્વ આચાર્યોમાં શ્રી વલ્લભનું પૃથક્કરણ જો કરવું હોય, શ્રી વલ્લભને તે અન્ય આચાર્યથી જો અલગ કરવા છે, તો કેવી રીતના થાય? આ વસ્તુ શ્રી વલ્લભમાં પણ છે. શ્રી વલ્લભ પણ શાસ્ત્રાર્થને આપ ગ્રહણ કરે છે. 4 પ્રમાણ આપે લીધા જ છે અને તેના અનુસાર જ આપે સર્વ વસ્તુને પ્રકટ કરી છે. તેના અનુસાર જ માર્ગના સિદ્ધાંતને આપે પ્રકટ કર્યો છે. એટલા માટે તો આપણો માર્ગ વેદ સંમત છે. એટલા માટે જ આપણો માર્ગ વેદાધારિત છે. પણ માર્ગના આરાધ્ય ઇષ્ટ પૂર્ણ પુરુષોત્તમ તે સ્વયં વેદાતીત છે. એમના વેદાતીત હોવાથી જીવને પણ તેઓ પોતે પોતાની વેદાતીત લોકાતીત લીલાની અંદર પ્રભુ નયન કરે છે. તે જીવને લઈ જાય છે. તે જીવને લઈ જવાથી માર્ગની પણ અને જીવની પણ સ્થિતિ વેદાતીત થઈ જાય છે. એટલા માટે લૌકિક વૈદિકને આપણે છોડીએ. આ સિદ્ધાંત સમજવો બહુ જરૂરી છે. માર્ગ વૈદિક છે, પૂર્ણતઃ વૈદિક છે, એમાં કોઈ ભેદ નથી, એમાં કોઈ સંશય નથી. તો શ્રી મહાપ્રભુજી અન્ય આચાર્યથી કેવી રીતના અલગ થાય? તો પદ્મ પુરાણમાં એનું બહુ અદ્ભુત વર્ણન કર્યું છે.